હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે ને આપણે જવાનું હતું કેમ્પમાં છે ને આપણે એક લોકેશન આપવામાં આવ્યું હતું, તો ત્યાં આપણે ટાઈમ કરતાં વહેલા પૂગી ગયા. એટલે ને થોડીક વાર વેઇટ કરવો પડ્યો. પણ છે ને ઘણી વાર બેઠા પછી એવું લાગે કે આ લોકેશન ખોટું છે કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા કે શું છે એમ. પણ અહીંયા કોઈ દેખાતુંય નથી પેશન્ટ કે કોઈ. પછી ખબર પડી કે બાજુની બિલ્ડિંગમાં લોકેશન હતું, એટલે ત્યાં જવાનું હતું. એટલે પછી આપણે કેમ્પમાં પેશન્ટ આવ્યા અને પછી આપણે કેસમાં વર્કઆઉટ કર્યું, મેડિસિન્સ લીધી અને પેશન્ટને આપી. પછી છે ને ત્યાં જ બાજુમાં એક આ ચર્ચ જેવું હતું, તો આપણે ત્યાં ખાલી એમ જ જોવા ગયા. તો આ ઓલા લોકોનું પ્રાર્થના ઘર છે એવું લાગે છે, એટલે અમે તો હજી બહારથી જ જોયું. અને ત્યાં છે ને ઘણા બધા મસ્ત ફ્લાવર્સ હતા. જો આ રાજકોટનું ચર્ચ, જો મસ્ત ફ્લાવર્સ છે. અને મારો ભેગો જો આનો વારો હતો કેમ્પમાં. હાય. પછી આપણે પીધું જ્યુસ, શરબત કાચી કેરીનું. જો મસ્ત મસ્ત શરબત પીધું ઉનાળામાં. અને પછી આપણે ગયા મંદિરે દર્શન કરવા. જય હનુમાન. આ બીજા મંદિરે પણ રામ ભગવાનનું હતું જ્યાં. જો આ છે ને એ અમને સુરભમે દોરી દીધું છે. પછી આ પણ એને જ દોડી દીધું. એ મારામાંથી સાઈન કરી છે. પછી એને આ જો અમે એને દોરી દીધું. આની ઉપર રાખવાનું. કાઢી નાખ, તેને છુપાવી દો બસ. એક કામ ઉભી રહો, લઈ દઉં રૂચા. એટલે બધા એટલા ના જાય છે. જો કે કોકે નાખી દીધું એ રમી રમીને. ઓમાંથી છે ને કોકે આમાં નાખી દીધું લાગે તો. નકર એટલું થોડું એટલાનું. આપણે પણ મિરરની થોડીક સેલ્ફી લઈ લઈ. અને જો આમાં મારી ચુન્ની પણ આવે છે, કેમ કે ફૂલ તડકો હતો એટલે ઓઢણી તો નાખવી જ પડે, નગર તો ડિહાઈડ્રેશન થઈ જાય. પછી આપણે રખડ્યા થોડાક, પછી લીધું થોડુંક. જો આ કબૂતરે ભણવા આવી ગયા વહેલા લેક્ચરમાં. હવે એના માટે આપણે બારી ખોલી દઈએ. બારી આજ અમારા ક્લાસમાં હજી કોઈ આવ્યું નથી. એ પેલી બેન્ચે બેઠું. લાસ્ટ બેન્ચે બેહીને થેલી નડે કહી દઉં. પછી મેં જો નાનકડું છોકરું રમતું હતું ને, તો અમને રમવાનું મન થઈ ગયું વોલીબોલ. તો પછી બીજાના પીચમાં નથી જવાનું હતું મને બહુ, પણ તો એમ રમવા ગયા આવે નાનકડા છોકરા હારે વોલીબોલ. એ બાજુ એક જ છે અને પાછા અમે બોલે એમ નાખીને તો વધારે પડતા જ લેવા જ જવા પડે. અને આલી સાઈડ અમે 3 છીએ, તો એકને પૂગી નથી શકતા. થોડાક પ્લેયર્સ ઘટે. આ નાનકડું છોકરું પણ બહુ મસ્ત એવું રમતું હતું. એ આને તો પાછળ જવા દીધું. વધારે પડતા તો છે ને આપણે આમ બોલ લેવા જવાનું જ આવતું હતું, કેમ કે એ કંઈ લાગતા તો નહોતા આપણાથી બોલ. હવે છે ને મારે સર્વિસ કરવાની હતી પહેલી વખત. જો કે મને કોઈ દી મેં રમ્યું તો નથી, પણ એટલે મને આ શીખવાડતી હતી કેમ કરવાનું એમ ઋત્વી એમ. તો મેં કીધું કે આપણે ઓલું બેડમિન્ટન રમી એમાં ફૂલને પહેલાં ઉછાડીએ એમ, પહેલાં દડાને ઉછાળવાનું કે. તો એ કહે કે ના, એમ જ રાખવાનું, એક હાથથી મારવાનું એમ. પછી મને આવડી ગયું એમ. પછી મેં કડા થોડાક પડ્યા હતા એ કાઢી નાખ્યા. અને હવે આપણે
પહેલી વખત કરવા જઈ રહ્યા છીએ સર્વિસ. જો મેં કહું બોલ ઉછાળવાનું તો કે ના એમ જ રાખવાનું. ફાઇનલી થઈ તો ગયું. અમારી પાસે બોલ ઓછા જ આવતા હતા. વિડીયો ઉતારવા વાળી થાકી ગઈ હતી કે હું ફોન રાખી દઉં અહીંયા, તમે તમારા રહીમાં રાખો. આપણે છે ને બોલ લેવા ન જવું પડે એટલે થોડાક પ્લેયર્સ એડ થયા છે પાછળની બાજુ, અને સામેની ટીમમાં પણ 1-2 પ્લેયર્સ એડ થયા છે. તો હવે તો એમ લાગે કે અમે ખાલી વચમાં ઊભા જ છીએ અને રમે તો આ લોકો જ છે. મારી પાસે તો બોલ જ નથી આવતો. બસ છો બોલ આવે આવી રીતના દૂર જાય ત્યારે લેવા જવાનો એમ. બોલ તો લેવા જઈને થાકી ગયા, એટલા દૂર જ જતા હતા બધા. 3 હતા તોય નહોતા રોકી શકતા. ઉતારતા પાછું કરો, મારે જોવાનું રહી ગયું. પછી હવે તો એવું લાગવા માંડ્યું કે આ પ્લેયર્સ એડ થયા ને તો એ લોકો જ રમે છે. અમારી પાસે તો બોલ જ નથી આવતો. નેટની જેમ ખાલી વચ્ચે ઊભા હી એવું લાગે. કેમ વિડિયો ખાલી સર્વિસ જ આવે, બાકી ઓમ તો મારી નથી અગાતું. હવે આ ઋત્વી કંઈક નવું લઈ આવી તો આપણે એનથી રમવાનું. જો તમને શું લાગે આ જોઈને? ડબરાનું ઢાંકણું લાગે કે ડીશ લાગે છે? પણ એવું કશું જ નથી. આ એક ફ્રીઝ એવું સમથિંગ કંઈક નામ છે. જો કે મને 2 દિવસે માંડ આવડ્યું. જો આ તો ફૂલ એમ સ્પીડથી આવવા દે. પહેલાં તો મને એ આવવા દેતી હતી ને ત્યારે જ એમ જોઈને એમ થયું કે ઓ આ તો બહુ એમ લાગશે તો, એટલે પહેલાં તો હું પકડતી જ નહીં એમ. હું તો એને માઇલ્ડ જતો પણ એ તો એમ બહુ આવવા દેતી હતી એમ. તો પછી આપણે ધીમે ધીમે શીખા. એટલે જો મને ઘા કરતા એટલે એમ આપતા આવડી ગયું અને પકડતા પણ આવડી ગયું ધીમે ધીમે એમ. પણ એ છે ને વધારે ફોર્સથી આવવા દે એ ઋત્વી, કેમ કે એ છે ને બોલર છે એટલે એનામાં ફોર્સ તો હોય જ એમ પહેલેથી જ પ્લેયર. અને શું તમને અમારો આ વિડીયો મસ્ત લાગ્યો હોય તો ઘણા લોકો સુધી શેર કરો. અને શું તમે પણ આવી રીતના રમત રમતા તમારા હોસ્ટેલે, કોલેજે કે ઘરે તો એને યાદ કરો અને કોમેન્ટમાં લખો. અને છે ને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.